હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે અમારો પહેલો વ્લોગ છે અને પહેલા વ્લોગમાં હું અને મારા મિત્રો બહાર જઈ રહ્યા છીએ. એટલે અત્યારે ફેમિલીને હું કહેવા આવ્યો છું કે અમે બહાર જઈએ છીએ. મમ્મી પપ્પા, હું બહાર જાઉં છું તો રાતે મોડા આવીશ. ક્યાં જાઉં છું એ નહીં કહેતો, પણ રાતે મોડા આવીશ. ચલો મિત્રો, હવે આગળ મળીએ જ્યારે જવાનું હોય ત્યારે. હું મારા મિત્રના ઘરે આવી ગયો છું અને હવે એ રેડી થઈ ગયો છે, એટલે અમે બે નીકળીએ છીએ. આ છે મારો મિત્ર સંદીપ અને અમે બે હવે નીકળીએ છીએ ગાડીમાં. અમે ગાડી રેડી થઈ ગઈ છે, આ ગાડી લઈને જવાનું છે. હવે નીકળીએ એટલે તમને બતાવીએ આગળ ક્યાં જઈએ છીએ અને કઈ જગ્યાએ જવાનું છે. ગાડીમાં બેસી ગયા છીએ અને ગાડીમાં બેસીને પહેલાં તો ભોલેનાથના દર્શન કરી લીધા અને હવે ગાડી થોડી સાફ કરીએ છીએ. સાફ કરીને થોડી વારમાં નીકળીએ છીએ, એટલે તમને બતાવીએ ક્યાં જવાનું છે ને કઈ જગ્યાએ જવાનું છે. બધા મિત્રો ભેગા થઈ ગયા છે, જોઈ લો. સંદીપભાઈ છે અને પાછળ એમના મિત્રો, અમે જઈએ છીએ બહાર અને હવે પેટ્રોલ પુરાવા ઊભા રહીએ ત્યાં તમને બતાવીએ. નાસ્તા ટાઈમ. ટ્રેક્ટરમાં ગાડી પેટ્રોલ પંપથી પેટ્રોલ પુરાઈને અમે નીકળી ગયા છીએ. હવે બધા હવે જ્યાં જઈએ ત્યાં જઈને તમને ફરીથી બતાવીએ ક્યાં જઈએ છીએ અમે. હા, બોલતો ખરો. હવે આ બોર્ડનું જ ખાલી લઈએ. જે જગ્યાની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યાં હવે ત્યાં પહોંચી ગયા છીએ. 7 કિલોમીટર બાકી છે. 14 છે. 14. હા તો બોલી નાખ. હા તો દે પણ યાદ નહીં આવે. જ્યાં આવવાનું હતું અમે ત્યાં પહોંચી જવામાં 14 કિલોમીટરની વાર છે હવે. અને તમે જોઈ લીધું બોર્ડ કે કઈ જગ્યાએ અમે જવાના છીએ અને હવે ત્યાં જઈને અમે તમને બતાવીએ અને દર્શન પણ કરાવીએ હનુમાન દાદાના. હવે પહોંચી ગયા છીએ હનુમાન દાદાના ત્યાં પહોંચી ગયા છીએ. કષ્ટભંજન શ્રી હનુમાન દાદાના દર્શન કરી લો તમે.
મોટી મૂર્તિ અહીંયા છે, જોઈ લો. હવે અમે અંદર મંદિરની અંદર દર્શન કરવા જઈશું. અમે સારંગપુર હનુમાન દાદાના ત્યાં આવી ગયા છો. તમારે દર્શન કરવા હોય તો કરી લો. જો અમે મંદિરે આવી ગયા, ભીડ જોવો ખાલી. તમે જોયું એ પ્રમાણે મંદિરની અંદર કેટલી ભીડ છે, અને મેં વિડીયો પણ તમને દર્શન પણ કરાયા કે મંદિરની અંદર કેટલી ભીડ છે. એમ અહીંયા બહુ જ ભીડ હોય છે, ગમે તે દિવસે આવો તમે. ફરીથી દર્શન કરવા હોય તો બહાર આવી LED છે, એ LEDમાં પણ તમે દર્શન કરી શકો છો. અને મંદિર કેટલું મસ્ત દેખાય છે. તમે જે પ્રમાણે જોયું કે અંદર કેટલી ભીડ હતી, મારાથી કંઈ બોલાયું નહીં, ખાલી તમને દર્શન કરાવીને બહાર આવતો રહ્યો. આટલી સારંગપુર હનુમાન દાદાના ત્યાં આટલી ભીડ હોય છે દર વખતે, એવું નહીં આજે, રોજ ગમે ત્યારે તમે આવો. રાતનો સીન જોઈ લો હનુમાન દાદાને મૂર્તિનો. ઝૂમ કરું છું. હા, હજી નજીક જઈને અલગથી તમને બતાવું. પહેલાં આ દૂરથી જોઈ લો. અને અમારા મિત્રો જોઈ લો, એક બે પેલા બે જાય એ અલગ ધૂનમાં જ રહેતા હોય છે. એમની ધૂનમાં જ રહેતા હોય છે. જોઈ લો એકદમ નજીકથી દર્શન કરી લો બધા હનુમાન દાદાને મોટી મૂર્તિના. છે ને કેટલી મોટી. તો મિત્રો આજનો બ્લોગ આટલે એન્ડ કરીએ છીએ. અને છેલ્લે જો તમારે મંદિરના અને મોટા હનુમાન દાદાના દર્શન કરવા હોય તો કરી લો. અને પહેલો વ્લોગ છે મારો, તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને નમ્ર વિનંતી છે.
મેળવાનો